वडोदरा के जेतलपुर रोड पर आदिक्योरा सुपर स्पेशलिटी हॉस्पिटल द्वारा नेशनल वैस्कुलर डे पर विभिन्न आयोजन किए गए। राष्ट्रीय वैस्कुलर दिवस के उपलक्ष्य में वडोदरा की आदिक्योरा सुपर स्पेशलिटी हॉस्पिटल द्वारा एक विशेष वॉकेथॉन आयोजित किया गया, जिसमें आदिक्योरा सुपर स्पेशलिटी हॉस्पिटल के 200 से ज्यादा कर्मचारी शामिल हुए। इस मौके पर वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी ने फ्लैग ऑफ कर वॉकेथॉन को रवाना कराया। आदिक्योरा अस्पताल से नट्टूभाई सर्कल तक के इस वॉकेथॉन के जरिए सभी को वैस्कुलर बीमारियों के प्रति जागरूक किया गया। एक वॉकेथॉनનું આયોજન કરવામાં આવ્યું છે। આ વોકેથોન સમગ્ર દેશની અંદર 34 કરતાં વધારે શહેરોમાં થવા જઈ રહી છે અને આપણા લોકસભાના સ્પીકર શ્રીમાન ઓમ બિરલા, આપણા હેલ્થ મિનિસ્ટર શ્રીમાન જેપી નડ્ડાજીથી લઈ અને ઘણા મહાનુભાવો વિવિધ શહેરોમાં આ વોકેથોનને ફ્લેગ ઓફ કરી રહ્યા છે। ત્યારે આજે વડોદરા ખાતે આ આદિક્યુરા હોસ્પિટલ દ્વારા આયોજિત આ વોકેથોનમાં મને ફ્લેગ ઓફ કરવા માટેની તક મળી છે। જે આ વોકેથોનની જે થીમ છે એમ્પ્યુટેશન ફ્રી વર્લ્ડ, એટલે જે પ્રકારે જે વાસ્ક્યુલર ડિસીઝીસ છે એના કારણે જે રોગો થતા હોય અને જે સમય મર્યાદામાં એનું નિદાન થાય અને સારવાર થાય, એ જો સમય મર્યાદા આપણે ચૂકીએ અથવા કોઈ કાળજી નિદાન ના લીધી હોય એને કારણે આપણે ના લઈએ અને એને કારણે ઘણીવાર આપણા શરીરના અંગને એમ્પ્યુટ એટલે કે કપાવવાનો વારો જ્યારે આવતો હોય ત્યારે આટલા એક ખૂબ જ પવિત્ર કોઝ માટે થઈને આ વોકેથોનનું આયોજન આદિક્યુરાની સમગ્ર નિષ્ણાંતોની ડાયરેક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। मिशन एम्प्यूट फ्री इंडिया अंतर्गत वैस्कुलर बीमारियों के प्रति लोगों को अवेयर करने के लिए आदिक्योरा सुपर स्पेशलिटी हॉस्पिटल द्वारा ये आयोजन किया गया, जिसमें अस्पताल के सीनियर वैस्कुलर सर्जन डॉक्टर विजय ठाकुर, डॉक्टर सुमित कापड़िया समेत के डॉक्टर और पदाधिकारियों की उपस्थिति रही। જે વોકેથોનમાં બધા લોકો આપણા ઓલરેડી એ વોકેથોન સ્ટાર્ટ થઈ ગયું છે અને આદિક્યુરાથી આપણે ચકલી સર્કલ સુધી ઓલરાઉન્ડ 250 આપણા મેમ્બર્સ પાર્ટિસિપન્ટ્સ છે જે હેલ્થ અવેર લોકો, એ બધા આપણે વોકેથોન કરીને પછી પાછા આવીશું। આપણું વાસ્ક્યુલર ડે નિમિત્તે આપણે મેઇન આયોજનનું પર્પસ છે કે બધાને હેલ્થ માટે અવેર કરવા। આપણે પોતાની કાળજી જેટલી આપણે રાખીશું એટલા રોગોથી દૂર રહીશું। વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને આદિક્યુરા હોસ્પિટલ તરફથી વાસ્ક્યુલર ડે તરીકે વોકાથોનનું આયોજન કરે છે। વોકાથોનના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે દેશને એમ્પ્યુટેશનમાંથી મુક્ત કરવાનું, એટલે કે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા। જો વાસ્ક્યુલરના રોગોની સમયસર યોગ્ય સમય સાચી રીતે સારવાર કરવામાં આવે એનાથી થતા એમ્પ્યુટેશન ચોક્કસપણે અટકાવી શકાય। આ ઉદ્દેશ સમાજમાં પહોંચાડવા માટે આજના રોજ વોકાથોનનું આયોજન કર્યું છે। આદિક્યુરા હોસ્પિટલ આ ઉદ્દેશ માટે સતત કાર્યરત છે, જેમ કે આજે વોકાથોનનું આયોજન કર્યું છે। ઉપરાંત અમે ઘણી બધી વેબિનાર અથવા ટોક શોઝ મારફતે સમાજના ડિફરન્ટ વર્ગોમાં આની માહિતી ફેલાવીએ છીએ। ઉપરાંત ડૉક્ટર મિત્રોમાં પણ CME મારફતે, જેને કે કન્ટિન્યુ મેડિકલ એજ્યુકેશન કહેવાય, જેના મારફતે વર્કશોપ મારફતે ડૉક્ટર્સમાં પણ એની અવેરનેસ ક્રિએટ કરીએ છીએ। એમને પણ માહિતગાર કરીએ છીએ કે નવી ટેકનોલોજી છે, નવી સારવાર છે, જે કરવાથી દર્દીઓના પગ બચાવી શકાય છે।